રિસન્ટલી ઘણા કપલ મેરેજ પહેલા અને મેરેજ પછી સર્કમસિઝનની સર્જરી પ્રિફર કરે છે, તો એના સાયન્ટિફિક કારણો છે. સર્કમસિઝનની સર્જરી કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટ્સ ઇઝીલી નીટ અને ક્લીન રાખી શકીએ છીએ, એટલે મેન્ટેન થાય છે હાઇજીન, અને એના કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સ ઓટોમેટિક ઓછા થઈ જશે. સાથે સાથે જાતીય સમાગમથી થતા રોગોના ચાન્સીસ પણ ઓછા થઈ જશે. ઘણા કપલને જાતીય સમાગમ જો પેઇનફુલ હોય તો સર્કમસિઝનની સર્જરી કરાવ્યા પછી એ પેઇન નથી રહેતું. ઘણા સ્ટડી એવું ઇન્ડિકેટ કરે છે કે જાતીય સમાગમ સર્કમસિઝનની સર્જરી કરાવ્યા પછી વધારે કમ્ફર્ટેબલ અને પ્લેઝરવાળો હોય છે. અમુક સ્ટડી એવા પણ છે કે જેની અંદર ફિમેલ પાર્ટનરને સર્કમસિઝન કરેલા પ્રાઇવેટ પાર્ટ્સ નીટ અને ક્લીન રહેતા હોવાથી વધારે પ્રિફર હોય છે, એટલે ફિમેલ પાર્ટનર ઇન્સિસ્ટ કરે છે મેલ પાર્ટનરને સર્કમસિઝનની સર્જરી કરવા માટે.